આપણે ત્યાં ઘરમાં લગ્ન હોય તો ઘણી મોટી ઉજવણી થતી હોય છે। તેમાં વિવિધ ફંક્શનો અને વિવિધ વિધિઓ કરવામાં આવતી હોય છે। આપણે ત્યાં આપણા ધાર્મિક શાસ્ત્રોમાં આ દરેક વિધિ કરવા માટેના કારણો પણ આપવામાં આવ્યા છે। તે સિવાય પણ ઘણી એવી પરંપરાઓ છે જેને લોકો વર્ષોથી કરતા આવતા હોય છે। આવી જ એક વિધિ છે લગ્ન પહેલા પીઠી લગાવવાની વિધિ। લગ્નના આગળના દિવસે વર વધુ બધાને પીઠી લગાડવામાં આવે છે। ભારતીય પરંપરા પ્રમાણે લગ્નમાં હલ્દીના શગુનને ઘણું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે આ હલ્દીની રીત રસમ શા માટે કરવામાં આવે છે? આ રીત પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે? દોસ્તો, આપણી હિન્દુ સંસ્કૃતિમાં ધાર્મિક પરંપરાઓ પાછળ કંઈક ને કંઈક હેતુ છુપાયેલો હોય જ છે કે જે ધાર્મિક રીત કરવાથી આપણને ફાયદો થતો હોય છે। તે પૈકી એક છે કે લગ્નની રીત રિવાજો પૈકીની પીઠીની રસમ। આ વિધિ વિશેના ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક ફાયદા વિશે આપણે વાત કરીશું। માટે આપ સર્વેને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી આપને પણ આ બાબતની જાણકારી મળી રહે। અને આ માહિતી આપને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। હવે વાત કરીએ કે લગ્નના આગળના દિવસે વર વધુને પીઠી શા માટે લગાડવામાં આવે છે તેના વિશે। તો દોસ્તો, લગ્નમાં છોકરા અને છોકરી બંનેને હલ્દીની રસમ નિભાવવી પડે છે। મોટા ભાગના લોકો એ જ માને છે કે આ એક આવશ્યક પરંપરા છે, આથી તે રસમ કરવી જરૂરી છે। પરંતુ હલ્દીને ફરજિયાત કરવા પાછળનું કારણ કંઈક અલગ જ છે। જેવું કે આપણે સૌ જાણીએ છીએ કે હલ્દી એક ઔષધિ છે। હલ્દી આપણી ત્વચા માટે તો વરદાન જેવી જ છે, પરંતુ તેને લગાવવાથી ત્વચા સંબંધી અનેક બીમારીઓ દૂર થઈ જાય છે। ત્વચામાં ચમક આવે છે। ત્વચા સંબંધિત ઘણા ઇન્ફેક્શન પીઠીથી સારા થઈ જાય છે। લગ્ન પહેલા હલ્દી લગાવવાની પ્રથા સાથે જોડવા પાછળનું પણ આ જ કારણ છે। લગ્નમાં દુલ્હા દુલ્હનના ચહેરાની સાથે તેમના શરીરના ઘણા હિસ્સાઓ પર લગાવવામાં આવે છે, જેથી તેમાં પણ નિખાર આવે છે। અને એવું પણ માનવામાં આવે છે કે હલ્દી દુલ્હન અને દુલ્હાને ખરાબ નજરોથી બચાવવા માટે લગાવવામાં આવે છે। હલ્દીની રસમ થયા પછી દુલ્હા દુલ્હનને ઘરની બહાર નીકળવા દેવામાં આવતા નથી। હલ્દીનો પીળો રંગનું મહત્વ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘણું વધારે છે। હલ્દી નવા કપલ માટે ઘણી શુભ હોય છે અને તેમના જીવનમાં ખુશીઓ ભરી દે છે। આજે પણ ફેરા ફરતી વખતે પીળા કલરનું કાપડ સાથે રાખવામાં આવે છે। હલ્દી નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે। હલ્દીનો પ્રયોગ હવન અને ઔષધિઓમાં કરવામાં આવે છે। નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવા માટે હળદરથી સારી કોઈ વસ્તુ નથી, આથી લગ્નમાં હલ્દીનો ઉપયોગ કરવામાં આવે છે। અસલમાં લગ્ન વખતે ઘણા બધા લોકો ઘરમાં આવે છે જે તમામ રીતની નેગેટિવ એનર્જી લઈને આવતા હોઈ શકે છે, જેનાથી મોટા ભાગે ઘરમાં દુલ્હા તેમજ દુલ્હનની નજર પણ રોજ ઉતારવામાં આવતી હોય છે। લોકોની ખરાબ નજરોથી દુલ્હા દુલ્હનને બચાવવા માટે આ વિધિ કરવામાં આવે છે। આ વિધિ થઈ ગયા પછી તેમને ઘરની બહાર નીકળવા દેવામાં આવતા નથી। વળી હલ્દીમાં એન્ટીઓક્સિડન્ટ હોવાના લીધે તે તમને તમારી લાઈફના બેસ્ટ દિવસે તમારા રૂપને નિખારવામાં મદદ કરી શકે છે। હળદર દર્દને દૂર કરવાના રૂપમાં પણ કાર્ય કરે છે। દોસ્તો, આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો। ધન્યવાદ।